બનાસ ડેરીના 100 એમટીપીડી ક્ષમતાના બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ, સુઝુકી બાયોગેસ પ્લાન્ટ અને બાયો સીએનજી ફિલિંગ સ્ટેશનનું લોકાર્પણ. ધાનેરાના વીંછીવાડી ખાતે બનાવાયો છે આ બાયોગેસ પ્લાન્ટ. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, કૃષિ મંત્રી જીતુભાઈના હસ્તે લોકાર્પણ. ગોબર આધારિત બનાસ ડેરીના ચોથા સીએનજી પંપનું પણ ઓપનિંગ. બાયો સીએનજી પ્લાન્ટમાં રોજનું 1.8 ટન બાયો સીએનજી ઉત્પાદન થશે. તો ધાનેરા પંથકમાં વાહન ચાલકોને સરળતાથી બાયો સીએનજી ઉપલબ્ધ થશે. બાયો સીએનજી પ્લાન્ટમાં રોજનું 1.8 ટન બાયો સીએનજી ઉત્પાદન થશે. ગોબર આધારિત બનાસ ડેરીના ચોથા સીએનજી પંપનું પણ ઓપનિંગ થયું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, કૃષિ મંત્રી જીતુભાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ધાનેરાના વીંછીવાડી ખાતે આ બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. સુઝુકી બાયોગેસ પ્લાન્ટ અને બાયો સીએનજી ફિલિંગ સ્ટેશનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. બનાસ ડેરીના 100 એમટીપીડી ક્ષમતાના બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગોબર આધારિત બનાસ ડેરીના ચોથા સીએનજી પંપનું પણ ઓપનિંગ થયું. બાયો સીએનજી પ્લાન્ટમાં રોજનું 1.8 ટન બાયો સીએનજી ઉત્પાદન થશે. ધાનેરા પંથકમાં વાહન ચાલકોને સરળતાથી બાયો સીએનજી હવે ઉપલબ્ધ થશે. તો લોકોની સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. બાયો સીએનજી પ્લાન્ટમાં રોજનું 1.8 ટન બાયો સીએનજી ઉત્પાદન થશે, જેના કારણે વાહન ચાલકોને સરળતાથી બાયો સીએનજી ઉપલબ્ધ થશે. ત્યારે બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, કૃષિ મંત્રી જીતુભાઈના હસ્તે લોકાર્પણ થયું.